મજા આવી ગાઈસ અહીંયા છે દેલકરફળીનું જીવન ચરિત્ર થોડું ગુફા બનાવી છે દુકાન ખોલ દે આપને તો પાણી પીવું ભાઈ ના બે હેલો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ જય સ્વામિનારાયણ આજ છે શ્રાવણ મહિનાનો 8મો દિવસ અને હું ને રિમ્પલ 7:30 ને પણ 8:45 વાગે અમે નીકળી પડ્યા છીએ કાલુપુર જવા માટે નરનારાયણ દેવના દર્શન કરવા માટે તો ચલો તમને બી કરાવીશ નરનારાયણ દેવના દર્શન વરસાદ થોડો ચાલુ છે થોડા અમે પલ્લી ગયા છીએ ઘરેથી નીકળ્યા ત્યારે અત્યારે બંધ છે તો જોઈએ ચલો ત્યાં દર્શન કરીએ અને મસ્ત મજા કરીએ તો સિગ્નલ અત્યારે બંધ હતું અમે બંને જઈએ છીએ હવે ઓન થઈ ગયું છે તો ચલો ઓન ધ વે છીએ ફટાફટ પહોંચી જઈએ મંદિરે અને કરાવીએ તમને મસ્ત દર્શન સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે પણ વેધર બહુ જ મસ્ત જોરદાર છે તો ક્યારેક નીકળવું જોઈએ નહીં પણ આવી રીતે હા તો મજા આવે ચાલો આ તો મસ્ત મજા માણી લઈએ રિમ્પલ ફટાફટ ચલાવે છે કારણ કે વરસાદ બી થોડો ચાલુ છે જોરદાર વરસાદ આવે ને પલ્લી જાય એની પહેલા પહોંચી જાય અને આરતીના ટાઈમે પહોંચી જાય એવો અમારો વિચાર છે તો ચલો ગાઈસ હું ને રિમ્પલ પહોંચી ગયા છીએ કાલુપુર મંદિર અને ચલો હું તમને અંદર જઈને મસ્ત દર્શન કરાવું કાલુપુર મંદિરના નારાયણ દેવના બધા અને અંદર બી જઈશું આપણે પેલું પાછળ બનાવ્યું પ્રદર્શન થોડું ત્યાં બી જઈશું તો ચલો દર્શન કરાવું તમને અહીંયા છે દેલકરફળીનું જીવન ચરિત્ર થોડું ગુફા બનાવી છે અને થોડા પેલું વન ને એવું બનાવ્યું છે તો ચલો આપણે દર્શન કરીએ આ છે એનું એન્ટર તો અહીંયા નીલકંઠ છે અને અહીંયા બરફનું આવી રીતે બનાવ્યું છે આવી રીતે બરફ છે અને આ બરફનું પાણી છે એમાં આપણે ચાલવાનું ગોઠણ સુધી પાણી આવી ગયું
हाँ चंपल पहन तो ना जाए હવે તો કંઈક બહુ જ મસ્ત કાલુપુર મંદિરમાં અહીંયા આવી રીતે બધું બનાવ્યું છે અને એ થોડું વન જેવું ને એવું બનાવ્યું છે બહુ સરસ આઈ હોપ તમને લોકોને બધાને સારી રીતે દર્શન થઈ જાય Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading. તો ગાઈઝ અમે ઘરે આવી ગયા છીએ અને વરસાદ ચાલુ છે બાલ સબ ચિપક ગયે हम भी थोड़े थोड़े भीग गए मैं जय स्वामीनारायण आपने चा पी ली बाकी છે તો ચલો પેલા પી લઈએ તો ચલો અમે ચા પી લઈએ પેલા અમે ચા પીશું પછી કામ કરશું તો રિમ્પલ અહીંયા ચા બનાવે છે મજા આવી નહીં પણ થોડો વરસાદ આવ્યો અમે લોકો થોડા ભીગી ગયા જો રિમ્પલ બી અહીંયા પલ્લી ગઈ છે થોડી પણ તોય મજા આવી હા તો ચલો અમે ત્રણેય ચા અને નાસ્તો કરી લઈએ નાસ્તામાં છે થોડો ચેવડો કારણ કે આજ બી છે સોમવાર મારે તો બપોર માંડ થશે ભૂખ્યા તો ચલો અત્યારે વરસાદ તો નથી વરસાદ તો બંધ થઈ ગયો છે મેં આવીને કામ કર્યું મારો ડ્રેસ પલ્લી ગયો હતો એટલે મેં ટી શર્ટ પહેરીને બધું કામ કરી નાખ્યું છે અને અત્યારે થઈ ગયો છે રસોઈનો ટાઈમ કારણ કે વાગ્યા અત્યારે 11:15 અને મમ્મી જો અમે લોકોએ રાખડીવાળા ભાઈને બોલાવ્યા છે ઘરે તો મમ્મી રાખડી જોવે છે પછી બતાવું તમને લોકોને રાખડી તો રાખડીવાળા ભાઈ આવ્યા છે અમારે ઘરે અને મસ્ત રાખડી જો આમ જો બધી ખોલી નાખી હો ભાઈ હા પૂરી દુકાન ખોલ દે આપને તો પાણી પીવું ભાઈ ના ભાઈ સરસ લ્યો મમ્મી આમાંથી ને તો કોઈ ના કોઈ ગમી જ જાય ને મમ્મી પૂરી કી પૂરી દુકાન ખોલ દે આપને થેન્ક યુ ભૈયા હા તો હવે લઈ લો મમ્મી લેવી મમ્મી આજે જ કહેતા મમ્મી કે એના રસ્તામાંથી રાખડી લેતી આવજે તો ચલો જોઈ લઈએ રાખડી तो चलो हमने राखड़ी ले ली है उस भैया को हमने चाय पानी भी करवा दिया है और वो चले गए हैं अभी लगते हैं फिर से काम पे रसोई बनाने के लिए ये देखिए हमारी राखी यहाँ पे पड़ी है मैं नज़दीक से नहीं बताऊंगी तो आ चूल्हो काल ठंडो कर्यो तो नहीं है तो पहला चालू कर्या पहला एमां 1-2 टीपा घीना नाखीश अमे लोग गामडे एवी रीते करता 3 hours later. तो गाइस खाना पीना मस्त हो चुका है। कल की कमेंट आई थी कि सर पे हाथ बहुत ज़्यादा आप घुमा रहे हो, तो कोशिश करूंगा नहीं घुमा पाऊँ, हाथ वहाँ चला ही जाता है। तो चलो गाइस अभी बा का भजन का समय हो चुका है, तो हम बा के भजन सुनते हैं। पहले बा क्या है आज का भजन, कैसा है, कौन सा है, क्या है। आज सोमवार का दिन है, मस्त महादेव का दिन है। हाँ आज तो कायदेसर महादेव का दिन है। आज तो सोमवार से आ बीजो सोमवार श्रावण महीना वण आ वखते 5 सोमवार से बेहताई सोमवार अने श्रावण महीनो पूरो थताय सोमवार 5 सोमवार आवे दर वर्षे 4 आवे तो 12 महीना में 1 महीनो आवे श्रावण महीनो बरोबर एटले भगवान ने लोको छे ने भक्तो आवे ने तो जळनो लोटो दूधनो लोटो ना ओला पान तुलसी पत्र ने बीली पत्र बधुं चढ़ाई चढ़ाई करे बरोबर तो भगवान ने लोटा रेड 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 करे तो भगवान कोई दी एवं कीधुं कि हवे तमे रहेवा दो मने शरदी थई गई अमारा ऊपर एक डोल नाखी होय ने बीजी डोल आम करे तो न्या उभो रहे जो ये इंसान सी बा, हम इंसान है, वो खुदा है, वो भगवान है। तो भगवान भगवान कैसे बोलेंगे कि भगवान से ने ये तो हंसता मोटे तो ये कहा मारा भक्तो मारा पर राजी थे, मारा भक्तो मारा पर भगवान सहन ज करे ने हस्या करे बैठा बैठा जोया करे कि मारा भक्तो ने केवो भाव से।
એ વાત ઉપરથી આપણે ભજન કરીએ ને ગાઈએ ને તો હું તો એકલનો પંથ પ્રવાસી સતાયા તબાકે ઉદાસી થાક્યો મથી રે મથી કારણ જડતું નથી સમજણ આપો દયા કરીને દર્શન આપો બહુ સરળે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરીને દર્શન આપો જય ભોળેનાથ। हाँ बा, भगवान के दर्शन की जरूर तो सबको है। बस का क्या प्रोग्राम है, खाना पीना क्या है? आज तो ठंडा नहीं खाना है ना? આજ તો ઠંડા ખાના નહીં છે, બાકી મારે શ્રાવણ મહિનો હિના ને સોમવાર એટલે તમારે 3 જણને ખાવાનું બરોબર। હવે એ સાંજે આવીને શું બનાવે એ તો એ જાણે, બાકી મેં તો હમણાં મંદિરે જાઉં છું। अच्छा, तो मैं तो हमारा मंदिर जाऊँ छू, देखते हैं शाम को क्या खाना बनता है। गाइस रोज की तरह भगवान भोलेनाथ का हम दर्शन करवाते हैं। हिना भी जाएगी, आपको दर्शन करवाएगी। तो चलो गाइस, भगवान भोलेनाथ का दर्शन करते हुए आज का वीडियो यहीं पे एंड करते हैं। आज तो 2 मंदिर के दर्शन हो गए अच्छी तरह से। चलो, अगर मेरा व्लॉग पसंद आए तो लाइक करें, शेयर करें, सब्सक्राइब करें। थैंक यू सो मच फॉर वॉचिंग। बाय बाय।